અંકલેશ્વરના ભડકોદરામાં ગત 7 જૂનના રોજ 30 વર્ષ જૂની પાણીની ટાંકી તૂટી પડતા વહીવટીતંત્રની બેદરકારી સામે આવી છે। કોંગ્રેસ પક્ષ દ્વારા આ મામલે સક્રિય બનીને અકસ્માત પહેલાના ટાંકીના ફોટા જાહેર કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે ટાંકી લાંબા સમયથી જોખમી સ્થિતિમાં હતી। સ્થાનિક રહીશોએ વર્ષ 2023માં જ લેખિત અરજી કરીને આ જોખમી ટાંકીને ઉતારી લેવાની માંગ કરી હતી, પરંતુ પંચાયતે તેને ખાનગી માલિકીનું હોવાનું જણાવી જવાબદારીમાંથી હાથ ખંખેર્યા હતા। આશ્ચર્યજનક બાબત તો એ છે કે એક તરફ પંચાયતે નવી ટાંકી બનાવવા માટે સરકારી મંજૂરી મેળવી હતી, તેમ છતાં જૂની જોખમી ટાંકીને દૂર કરવાને બદલે માત્ર ઉપર છલ્લું સમારકામ કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ નેતા શેરખાન પઠાણે આ મામલે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે જો સમયસર યોગ્ય નિર્ણય લેવાયો હોત તો આ જોખમ ટળી શક્યું હોત। ટાંકી તૂટ્યા બાદ તપાસની માંગ ઉઠી છે, ત્યારે તંત્રએ આ મામલે કેવા પગલાં લેશે તે જોવું રહ્યું। પંચાયત દ્વારા રિપેરિંગ કામ ચાલુ હતું, કારણ કે વધારે પડતું જર્જરિત હતું તો આયોજનમાં લીધેલી હતી, પણ ત્યાં સુધી એ ટાંકીને ટકાવી રાખવા માટે પંચાયત દ્વારા સાવચેતીના પગલાં રૂપે જર્જરિત કામને સમારકામ ચાલુ રાખવામાં। અત્યારે હાલ બોરમાંથી ડાયરેક્ટ કનેક્શન આપીને પાણીની સુવિધા પૂરી પાડવામાં આવશે, તેમજ જો કંઈ વધારે પ્રોબ્લેમ હશે તો ગ્રામ પંચાયતના ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાના પ્રયત્ન કે પંચાયતના તલાટી હોય કે ટીડીઓ હોય કે કર્મચારીએ આ રહીશોની વાત સાંભળી નહીં। ત્યારબાદ આ ટાંકીની ઉપર આ પંચાયતે જર્જરિત ટાંકીની ઉપર સમારકામ શરૂ કરેલું, અને એ સમારકામ પણ ક્યારે કરવામાં આવેલું જ્યારે એની ઉપર પાણી ભરી અને એને સમારકામ કરી રહ્યા હતા, ત્યારે આટલી મોટી જાનહાનિ થાય આવી બેદરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે। આવી બેદરકારી આ ગ્રામ પંચાયત દ્વારા જ કરવામાં આવેલી છે। એ પાણીની ટાંકીનું તમામ લાઇટ બિલ હોય કે એનું સમારકામ જે કંઈ કરવાનું હોય કે એની ઉપર પાણી ભરવાની જવાબદારી પંચાયત